Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આગળના લેક્ચરની અંદર આપણે પ્રક્ષિપ્ત ગતિ માટેના ખૂબ જ બેઝિક કન્સેપ્ટની વાત કરેલી હતી. આજના લેક્ચરમાં હવે ફરીથી પ્રક્ષિપ્ત ગતિ માટેના ખૂબ જ સરળ કહી શકાય JEE કે નીટ લેવલે સરળ કહી શકાય એવા ક્વેશ્ચનની આપણે ચર્ચાઓ કરવાના છીએ જેથી કરીને તમને પ્રક્ષિપ્ત ગતિને લઈને જો કોઈ બેઝિક કન્સેપ્ટ પર કોઈ ક્વેશ્ચન પૂછાય તો એ ક્લિયર થાય. તો શરૂઆત કરીએ પ્રક્ષિપ્ત ગતિના ક્વેશ્ચનથી. આગળના લેક્ચરમાં મેં તમને જેમ કીધું હતું એમ તમે લોકોએ બધા સૂત્ર પાકા કરેલા હશે. સૂત્રની અંદર કયા કયા સૂત્ર હતા એ ફરીથી આપણે એક વખત યાદ કરી લઈએ. એની અંદર સૌથી પહેલું સૂત્ર હતું મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય Tm v0 sin θ 0 by g. ત્યાર પછી મહત્તમ ઉડ્ડયન સમય, બીજું સૂત્ર ઉડ્ડયન સમય Tf 2v0 sin θ 0 by g. ત્યાર પછી હતું મહત્તમ ઊંચાઈ h v0 square sin square theta by 2g અને અવધિ r v0 square by g into sin 2 theta. તો આ બધા જ સૂત્ર તમે પણ પાકા કરેલા હશે. તો હવે એ સૂત્રનો ઉપયોગ કરી અને થોડા એવા ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન્સ આપણે ગણીએ. સૌથી પહેલા અહીંયા તમને આપેલું છે એક દડો 37 ડિગ્રીના પ્રક્ષિપ્ત કોણે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે. ચલો આજના લેક્ચરની અંદર પ્રક્ષિપ્ત ગતિનો કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આગળના લેક્ચરમાં તમે સૂત્ર કઈ રીતે સાબિત કરવા એ વાત કરેલી હતી. 37 ડિગ્રીના પ્રક્ષિપ્ત કોણની વાત છે. આ ખૂણો થીટા કેટલો આપેલો છે 37 ડિગ્રી. જો એક ખૂણો 37 ડિગ્રી નો હોય અને બીજું તમને આપેલું છે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, મતલબ v0 5 મીટર પ્રતિ સેકન્ડ. જો v0 5 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેનો x ઘટક કેટલો આવશે v0 cos 37 અને y ઘટક કેટલો આવશે v0 sin 37. ચલો આટલું પહેલા ક્લિયર છે. તો હવે તમને શું પૂછેલું છે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ. ટાઈમ ઓફ ફ્લાઇટ માટે આપણી પાસે સૂત્ર છે 2v0 sin θ by g. પ્રક્ષિપ્ત પદાર્થ માટે ઉડ્ડયન સમય time of flight is equal to 2v0 sin theta divided by g. 2v0 sin theta divided by g. ચલો આની અંદર કિંમત મૂકીએ. 2 ની કિંમત આવશે 2 v0 તમને રકમની અંદર આપેલું છે 5 sin theta. 37 નો કોણ છે. 37 ના કોણ માટે sin નું મૂલ્ય માની લે કે આ કોણ 37 નો છે તો આ 53 નો થાય એટલે આ 3 આ 4 અને આ 5 sin 37 સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કેટલું થાય 3/5 sin 37 સામેની બાજુના છેદમાં કર્ણ 3/5 divide by 10. 2 5 10 3 ના છેદમાં 5 3 ના છેદમાં 5 એટલે 6 ના છેદમાં 10 તો એ શું આવશે 0.6 સેકન્ડ. ચલો ક્લિયર છે આટલું. ટાઈમ ઓફ ફ્લાઇટ કેટલો આવશે 0.6 સેકન્ડ. ત્યાર પછી બીજું શોધવાનું કીધું છે મહત્તમ ઊંચાઈ. ચલો
મહત્તમ ઊંચાઈ જેને આપણે દર્શાવીએ છીએ h વડે, તો h નું સૂત્ર શું છે? h v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ડિવાઇડ બાય 2 into g. અહીંયા આપણે g બરાબર ગણતરી સરળ રહે એટલા માટે કેટલા લઈએ છીએ? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો ક્લિયર છે આટલું? તો હવે શરૂઆત કરીએ. v0 sin theta 0. જો v0 sin theta કેટલું છે? 5 5 કેન્સલ થઈ જાય તો 3, અથવા અહીંયા હું કિંમત મૂકી દઉં છું v0 એટલે 5 નો વર્ગ ગુણ્યા 3 ના છેદમાં 5 નો વર્ગ ના છેદમાં 2 ગુણ્યા 10. આ 5 નો વર્ગ 2 કેન્સલ થઈ જશે. 9 ના છેદમાં 2 ગુણ્યા 10, 9 ના છેદમાં 2 એટલે 4.5. તો અહીંયા જવાબ આવશે 0.45 મીટર. કેટલો જવાબ આવશે? h = 0.45 મીટર. ચલો આટલું ક્લિયર છે? ફરીથી એક વખત જોઈ લે. ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર શું છે? 2v0 sin θ ડિવાઇડ બાય g. બધાની કિંમત મૂકી. sin θ નું મૂલ્ય કેટલું આવે? sin θ એટલે સામેની બાજુના છેદમાં કર્ણ 3 ના છેદમાં 5. ત્યાર પછી છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ માટેનું સૂત્ર છે h v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ડિવાઇડ બાય 2g. તો એનું આપણને મૂલ્ય મળશે 0.45 મીટર. ત્યાર પછી ત્રીજું કીધું છે અવધિ. ચલો અવધિને આપણે શેના વડે દર્શાવીએ છીએ? કેપિટલ R વડે. કેપિટલ R નું સૂત્ર શું છે? v0 સ્ક્વેર બાય g sin 2 θ. v0 સ્ક્વેર બાય g into sin 2 θ. ચલો હવે અહીંયા આપણી પાસે sin 2 θ નું મૂલ્ય નથી. sin 2 θ નું મૂલ્ય નથી તો હવે એને કેવી રીતે સોલ્વ કરવું? તો અહીંયા સિમ્પલ મેથેમેટિક્સ લગાડશું. આ sin 2 θ પદ ક્યાંથી આવેલું છે એ યાદ છે? જો આગળનો લેક્ચર તમે જોયેલો હોય તો તમને ખ્યાલ હશે. sin 2 θ એટલે આપણે લખ્યું હતું 2 sin θ cos θ પરથી. જો આગળનો લેક્ચર જોયેલો ન હોય તો આગળનો લેક્ચર સૌથી પહેલા જોઈ લેવો. પ્રક્ષિપ્ત ગતિ, અને પ્રક્ષિપ્ત ગતિ બાદ તમારે આ લેક્ચર એટેન્ડ કરવો જોઈએ જેથી કરીને તમને બધો થિયોરેટિકલ કન્સેપ્ટ ક્લિયર હોય. ચલો v0 કેટલું આપેલું છે? 5 એનો વર્ગ ના છેદમાં 10 ગુણ્યા 2 ગુણ્યા sin 37. sin 37 એટલે સામેની બાજુના છેદમાં કર્ણ 3 ના છેદમાં 5 એને ગુણ્યા cos 37 એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે કેટલું આવશે? 4 ના છેદમાં 5, 5 ગુણ્યા 5 અને અંશમાં 5 નો વર્ગ 2 કેન્સલ થઈ જાય. 2 3 6 6 4 24 ના છેદમાં 10, 24 ના છેદમાં 10 એટલે કેટલો જવાબ આવશે? 2.4 મીટર. ચલો ક્લિયર છે આટલું? આ મળ્યું આપણને અવધિ. ત્યારબાદ હવે કીધું છે પ્રારંભિક વેગ અને અંતિમ વેગને સદિશ સ્વરૂપે લખો. ચલો ચોથું પ્રારંભિક વેગ સદિશ સ્વરૂપે અને આવશે અંતિમ વેગ સદિશ સ્વરૂપે. પ્રારંભિક વેગની જો આપણે વાત કરીએ તો એને x અક્ષ સાથે 37 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરાવવામાં આવેલ છે. આનો મતલબ પ્રારંભિક વેગ v0 અથવા સદિશ v0 બરાબર શું લખાય? v0 cos θ i cap plus v0
sin થીટા jk લખાયું. ચલો એની અંદર આપણે મૂલ્ય મૂકી દે. v0 નું મૂલ્ય 5 cos 37 પાછળની બાજુના છેદમાં કર્ણ એટલે 4 ના છેદમાં 5 i cap પ્લસ 5 sin 37 સામેની બાજુના છેદમાં કર્ણ j cap 5 બે ઉડી જશે તો આપણને v0 મળશે 4i plus 3j મીટર પર સેકન્ડ. ચલો ક્લિયર છે આટલું. હવે વાત કરીએ અંતિમ વેગ. તો અંતિમ વેગ માટે આપણે આગળની થિયરીની અંદર ભણી ગયા હતા કે જ્યારે પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે છે તો એ સમગ્ર ગતિ દરમિયાન તેનો x ઘટક અચળ રહે છે. x ઘટક અચળ રહે છે એની પાછળનું કારણ શું? કારણ x ઘટકમાં પ્રવેગ નથી. તો સૌથી પહેલી વાત કે જ્યારે આ પદાર્થ ફરીથી જમીન ઉપર પહોંચે છે ત્યારે એ કંઈક આ દિશામાં હશે. બરાબર? એ દિશા કેટલી? થીટા કોણ. જો ત્યાં થીટા કોણ હોય તો અહીંયા એક ઘટક આવશે. આ ઘટક કયો? v0 cos 37 અથવા v0 cos થીટા. અને બીજો એક એને લંબ ઘટક આવશે v0 sin 37. તો અહીંયા જો આપણે સૂત્રને સ્વરૂપમાં વાત કરીએ તો અંતિમ વેગ v બરાબર શું આવશે? v0 cos theta i cap. v0 ધન x દિશામાં અને v0 sin theta કઈ દિશામાં? ઋણ y એટલે શું લખશું? minus v0 sin theta j cap is equal to. હવે તો આ ઉપરના મૂલ્ય જ ભરવાના છે. ફેર શું પડ્યો? y ઘટક ઋણ થાય તો આના માટે ડાયરેક્ટ હું લખી નાખું છું 4i minus 3j મીટર પર સેકન્ડ. આ આપણને અંતિમ વેગ સદિશ સ્વરૂપે મળ્યો. ફરીથી એક વખત રિપીટ કરું છું કે જ્યારે પણ તમે પ્રારંભિક વેગ અને અંતિમ વેગની વાત કરો છો તો તેની અંદર સમતલ સ્થિતિમાં સમતલ પરની પ્રક્ષિપ્ત ગતિમાં પ્રારંભિક વેગ અને અંતિમ વેગમાં x ઘટક હંમેશા અચળ હોય અને y ઘટક પ્રારંભિક વેગમાં ધન અને અંતિમ વેગમાં ઋણ આવશે. બંનેનું મૂલ્ય પણ સમાન હશે. ફરીથી એક નવો ક્વેશ્ચન છે. એક દડો 37 ડિગ્રીના પ્રક્ષિપ્ત કોણે 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરાવવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત કર્યા બાદ 2 સેકન્ડ પછી, હવે અહીંયા જે તમને પૂછેલું છે એ પદાર્થને પ્રક્ષિપ્ત કર્યા બાદની 2 સેકન્ડ પછીની સ્થિતિ માટે તમને અલગ અલગ વસ્તુઓ પૂછેલી છે. તો સૌથી પહેલા તો આપણે થોડું આકૃતિના સ્વરૂપમાં વિચારીએ. આ x અક્ષ આ બાજુ આવશે, y અક્ષ પદાર્થને કેટલા કોણે પ્રક્ષિપ્ત કરેલો છે? 37 ડિગ્રીના કોણે. જો પદાર્થને 37 ડિગ્રીના કોણે પ્રક્ષિપ્ત કરેલો હોય તો હવે આના ઉપરથી આપણને એનો કોઈક આવા પ્રકારનો ગતિપથ મળશે અને આ કોણ થીટા કેટલો? 37 ડિગ્રી. આ જે કોણ થીટા છે 37 ડિગ્રી, તો એના ઉપરથી હવે આપણને અહીંયા બે ઘટકો મળશે. પહેલા એ બે ઘટકોની વાત કરી લઈએ. તો આ v0, તો આ બાજુનો ઘટક કયો થશે? v0 cos theta અને શિરોલંબ ઘટક આવશે v0 sin theta. હવે આના માટે તમને કીધું છે પ્રક્ષિપ્ત કર્યા બાદ 2 સેકન્ડ પછી કણનો વેગ સદિશ. ચલો તેના માટે પહેલા તમારે વેગના પ્રારંભિક ઘટક બંનેના જોશે. તો બંનેના પ્રારંભિક ઘટક જોઈએ છે તો એના માટે હું લખી નાખું છું
v0x is equal to v0 cos 37. v0 તમને કેટલું આપેલું છે 50 એને ગુણ્યા cos 37. ફરીથી એક વખત એ જ આકૃતિ ફરી પાછી રિપીટ કરું છું 5 આ 37 તો આ 3 અને આ 4 cos 37 એટલે 4 ના છેદમાં 5 5 5 બે ઉડી જશે તો v0x કેટલું મળશે 40 મીટર પ્રતિ સેકન્ડ અને સદિશ સ્વરૂપે લખીએ તો 40 મીટર પર સેકન્ડ i cap. ચલો આ ક્લિયર છે. હવે આપણે લખીએ વેગનો y ઘટક v0y. તો v0y માટે શું આવશે v0 sin theta j cap. ચલો v0 50 sin 37 સામેની બાજુના છેદમાં કર્ણ 3/5 તો v0y એ આવશે 30 મીટર પર સેકન્ડ જે કે. ચલો આટલું પહેલા ક્લિયર છે. તો આપણે વેગના પ્રારંભિક વેગના x અને y ઘટક મેળવી લીધા. હવે તમને કીધું છે 2 સેકન્ડ પછી કણનો વેગ સદિશ. ચલો સૌથી પહેલા વાત કરીએ બે સેકન્ડ પછી કણનો વેગ સદિશ. તો 2 સેકન્ડ પછી કણનો વેગ કેટલો હશે? તો અહીંયા આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે x અક્ષમાં વેગ અચળ હોય. તો x અક્ષમાં વેગ અચળ છે આનો મતલબ ત્યાં vx કેટલું આવશે? પ્રારંભિક વેગ જેટલું. x અક્ષ ઉપર પ્રવેગ શૂન્ય છે, વેગ અચળ છે. હવે y-અક્ષ ઉપર વાત કરીએ તો y-અક્ષ ઉપરનો વેગ કેટલો? તો y-અક્ષ ઉપરના વેગ માટે આપણે સૂત્ર લખશું v v0 at એટલે v0 gt. પ્રારંભિક વેગ કેટલો? વેગનો કયો ઘટક? y ઘટક એટલે v0y અને gy. તો v0y એટલે v0 sin theta minus gy 10 અને 2. v0 sin 37 નું મૂલ્ય છે 30. તો અહીંયા શું આવશે? 30 minus 20 j. 30 minus 20 એટલે 10 મીટર પર સેકન્ડ j કે. ચલો આટલું ક્લિયર છે. હવે આપણી પાસે vx અને vy બંને છે. તો એના માટે કર્ણનો વેગ સદિશ શું લખાય? વેગ સદિશ v vx i cap plus vy j cap. vx i cap એટલે 40 i plus 10 j મીટર પર સેકન્ડ. આ મળ્યો વેગ સદિશ. ત્યાર પછી આપણને ગોતવાનું કીધું છે કર્ણની ઝડપ. ક્યારે? 2 સેકન્ડ પછીની કર્ણની ઝડપ. જો તમારી પાસે વેગ સદિશ હોય અને ઝડપ શોધવાની હોય તો સીધું સૂત્ર જ છે. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો અહીંયા લખાય v under root of vx square plus vy square. under root of vx એટલે 40 square plus vy 10 square. આ આવશે under root of 1700 10 root 17 મીટર પર સેકન્ડ. આ તેનું ઝડપનું મૂલ્ય આવશે. ત્યારબાદ છે સમક્ષિતિજ સાથેનો કોણ. 2 સેકન્ડ
બાદનો સમક્ષિતિજ સાથેનો કોણ. ચલો જો આ કોણને હું થીટા ડેશ કહી દઉં તો અહીંયા આપણે લખશું tan થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ y ઘટકના છેદમાં x ઘટક. તો વેગનો y ઘટક કેટલો છે 10, x ઘટક કેટલો 40. તો થીટા ડેશ કેટલું આવશે 1/4 મતલબ tan ઇન્વર્સ 0.25. ચલો ક્લિયર છે આટલું. એના પછી ચોથું તમને કીધું છે સ્થાનાંતર સદિશ શોધો. બે સેકન્ડ બાદનો સ્થાનાંતર સદિશ. તો 2 સેકન્ડ બાદ સ્થાનાંતર સદિશ જોતો હોય તો તમારે એનો x ઘટક અને y ઘટક બંને જોઈએ. તો x ઘટક માટે એને કાપેલું અંતર કેટલું v0 t, કારણ કે x ઘટકમાં વેગ અચળ છે. તો અહીંયા શું આવશે v0x t, v0 cos 37 t, v0 50 cos 37 4/5 અને t 2 5 5 4 2 8 એટલે x કેટલું આવશે 80 મીટર કેમાં i દિશામાં મતલબ ધન x દિશામાં. અને y માટે ફરીથી સમીકરણ શું લખાય તો y માટે પ્રવેગી ગતિ છે એટલે y માટે લખવું પડશે y v0yt plus half a/t square. ચલો v0y તો પ્રારંભિક વેગનો y ઘટક કેટલો છે v0 sin 37 અને v0 sin 37 છે 30 into time 2 minus 1/2. ay પ્રવેગ ઋણ y દિશામાં છે એટલે અહીંયા માઈનસ કર્યું છે અને અહીંયા 10 મૂક્યું છે into t square એટલે 2 નો સ્ક્વેર. ચલો ક્લિયર છે આટલું. 30 ગુણ્યા 2 60 માઈનસ 10 2 20. તો y આમ કેટલો આવશે 40 મીટર. y આમ 40 મીટર હોય તો આના ઉપરથી એનો સ્થાનાંતર સદિશ લખી શકાય r at t is equal to 2 second is equal to 80 I plus 40 J મીટર પર સેકન્ડ. અને પાંચમું તમને શોધવાનું કીધું છે સ્થાનાંતર. ચલો સ્થાનાંતર માટે શું લખશું તો સ્થાનાંતર એટલે પ્રારંભિક સ્થાન માઈનસ અંતિમ સ્થાન. સૌથી પહેલા આપણે અહીંયા સ્થાનાંતર સદિશની જો વાત કરીએ તો પ્રારંભમાં એનો x ઘટક અને y ઘટક બંને સ્થાનની વાત કરીએ તો એ 0 હતા. અંતિમ કેટલું થયું 80 I plus 40 છે. તો એને કરેલું સ્થાનાંતર કેટલું તો x is equal to under root of rx square plus ry square. ચલો under root of 80 square plus 40 square. 80 square એટલે 6400 plus 1600. 64 plus 16 એટલે એ આવશે 8 into 000 8000. X is equal to under root of 8000 meter.
અથવા તો જો આને આપણે લખવું હોય તો આને લખાય 400 ગુણ્યા 20 16 5 √5 40√5 આ આવશે x = 40√5 મીટર. તો આ વાત થઈ પ્રક્ષેપ ગતિ માટેના માત્ર સૂત્ર પરના થોડા એવા બેઝિક કન્સેપ્ટની. આજનો આખો લેક્ચર હજી પણ આગળ ઉપર જે આપણે વાત કરવાના છીએ એ ધીમે ધીમે ટેક્સ્ટબુકના લેવલથી થોડું થોડું આગળ વિચારતા જઈશું અને આજના લેક્ચરની અંદર પ્રક્ષિપ્ત ગતિના બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરીશું. ફરીથી બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા માટેના કેટલાક અલગ પ્રકારના ક્વેશ્ચન્સ છે. તો તમને બે ક્વેશ્ચન આપેલા છે. બંને ક્વેશ્ચન તમે લોકો અત્યારે સૌથી પહેલા સોલ્વ કરવાની ટ્રાય કરશો અને થઈ જાય અથવા ન થાય ત્યારબાદ ફરીથી આપણે સાથે ગણીશું. તો સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન છે સમતલીય પ્રક્ષિપ્ત ગતિ. સમતલીય પ્રક્ષિપ્ત ગતિ એટલે અત્યાર સુધી આપણે જે ભણેલા છીએ પ્રક્ષિપ્ત ગતિનો સૌથી જનરલ કેસ કે જ્યાંથી પ્રક્ષિપ્ત ગતિની જસ્ટ શરૂઆત થાય છે એ પ્રક્ષિપ્ત ગતિ આપણે ભણી ગયા છીએ. એમાં જો મહત્તમ ઊંચાઈ અને અવધિ સમાન હોય તો પ્રક્ષિપ્ત કોણ શોધો. આપેલું શું છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ એટલે h = r. આવું આપણને સૂત્ર આપેલું છે h = r. h નું સૂત્ર શું છે મહત્તમ ઊંચાઈનું v0² sin² θ / 2g અને અવધિનું સૂત્ર શું છે v0² / g sin2θ. sin2θ ને આવી રીતે લખી શકાય 2 sin θ cos θ, કારણ કે અહીંયા sin² અને sin છે તો એક એક sin θ કેન્સલ થઈ જાય, v0² અને g એ પણ કેન્સલ થઈ જશે. તો વધશે શું sin θ / 2 = 2 cos θ અથવા sin ના છેદમાં cos tan θ = 4 તો θ = tan ઇન્વર્સ 4. ચલો ક્લિયર છે. તો આ પ્રક્ષિપ્ત કોણ થાય tan ઇન્વર્સ 4. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે મહત્તમ ઊંચાઈ 30√3 મીટર અને અવધિ 120 મીટર હોય તો પ્રારંભિક વેગ અને પ્રક્ષિપ્ત કોણ શોધો. ચલો સૌથી પહેલા તમને શું આપેલું છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ કેપિટલ H અથવા એને આપણે HM વડે દર્શાવેલું હતું તો એને હું કહી દઉં છું HM. ઠીક છે. કેપિટલ H કયો તો વાંધો નહીં, અમુક બુક ની અંદર કેપિટલ H મળશે, અમુક બુક ની અંદર HM મળશે. ચલો હું અહીંયા HM લઉં છું. NCERT માં તમને HM આપેલું છે તો HM બરાબર 30√3 અને R બરાબર 120 મીટર છે. તો પ્રારંભિક વેગ સદિશ v0 અને પ્રક્ષિપ્ત કોણ થીટા બરાબર કેટલો. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. તમને h અને r ના મૂલ્ય આપેલા છે તો h એટલે શું થાય? h એટલે આવશે v0² sin² θ / 2g. અને એના બરાબર મૂલ્ય કેટલું છે 30√3. ત્યારબાદ r ની વાત કરીએ તો r શું છે v0² 2 sin θ cos θ / g = 120. જો આના છેદમાં આ કરીએ તો v0²
sin થીટા અને g એટલું કેન્સલ થઈ જશે. ચલો એક કામ કરીએ, આખું પદ હું અહીંયા લખી જ નાખું છું. v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા ડિવાઇડ બાય 2g ના છેદમાં v0 સ્ક્વેર 2 sin theta cos theta divided by g is equal to 30 root 3 divided by 120. અચળાંકની અંદર v0 સ્ક્વેર sin theta અને g કેન્સલ થઈ જશે, તો અહીંયા આવશે sin ના છેદમાં cos એટલે 10, અંશમાંથી અંશનો છેદ છેદમાં જાય એટલે 2 ગુણ્યા 2 4 એટલે આવશે tan theta is equal to root 3. tan theta is equal to root 3. જો tan theta is equal to root 3 હોય તો આના ઉપરથી આપણે થીટાનું મૂલ્ય મેળવી શકીએ. theta is equal to tan inverse root 3. હવે જો root 3 મૂલ્ય એ કેનું છે, તો sin 30 છે 1/2, cos 30 છે root 3/2 અને sin 60 root 3/2 અને cos 60 1/2. જો sin 60 ના છેદમાં cos 60 કરો તો એ tan 60 નું મૂલ્ય મળે અને tan 60 એ આવે root 3 એટલે થીટા બરાબર કેટલું આવશે 60 ડિગ્રી. ચલો બીજું આપણને કીધું છે વેગ સદિશ. વેગ સદિશ શોધવા માટે થીટા તમને આપી દીધો છે, થીટા બરાબર 60 ડિગ્રી, તો એનો પ્રારંભિક વેગ કેવી રીતે લખાય, તો એના માટે તમારે શું જોઈએ છે, v0 નું પહેલા મૂલ્ય જોશે. v0 નું જો આપણે મૂલ્ય જોતું હોય તો હવે તમારી પાસે થીટા નું મૂલ્ય છે, આ બેમાંથી કોઈ પણ એકના સૂત્રમાં મૂકી દો એટલે v0 નું મૂલ્ય મળી જાય. હું આ સૂત્રની અંદર મૂકું છું. સમીકરણ નંબર 1 અને 2 પરથી થીટા કેટલું છે 60. થીટા 60 હોય તો આ સૂત્રને ફરી પાછું શું લખાય, v0 સ્ક્વેર ડિવાઇડ બાય 2 into g એટલે 10 into sin 60. sin 60 એટલે એ આવશે √3/2 હોલ સ્ક્વેર is equal to 30 √3. ચલો ક્લિયર છે આટલું? તો અહીંયા આપણે લખશું v0 સ્ક્વેર is equal to v0 square into √3 into √3 divided by 2 into 10 into 2 square એટલે 4 is equal to 30 √3. ચલો આનું કેન્સલ થઈ જશે, તો હવે આપણને મળશે v0 is equal to under root of આ આખું સામે જશે 3 2 6 6 4 24 2400 divide by 2 4 8 8 तेरी 24 2400 divide by अच्छा અહીંયા પહેલા હું v0 સ્ક્વેર ના સ્વરૂપમાં લખી નાખું છું 2400 divide by 3 √3. ક્લિયર છે આટલું? √3 સામે જશે તો એ છેદમાં જાય એટલે 2400 divide by 3 √3 અથવા v0 under root of 2400 divide by
3√3 મીટર પર સેકન્ડ. ચલો ક્લિયર છે આટલું. હવે તમને જે ગોતવાનું કીધું છે થીટા. તો થીટા માટે તમે શું લખશો? થીટા ઇઝ ઇક્વલ ટુ ઓકે થીટા મળી ગયો છે. તો હવે શું આવશે? સદિશ. તો સદિશ કેવી રીતે લખાય? સદિશ v ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ એટલે v0 cos theta I પ્લસ v0 sin theta j. ચલો v0 ને અત્યારે આપણે માત્ર એમનું એમ જ v0 ના સ્વરૂપનું જો લખી નાખું છું. v0 into cos 60 1/2i plus v0 sin 60 √3/2j. આપણને મળશે પ્રારંભિક વેગ સદિશ. ચલો ક્લિયર છે આટલું. ફરીથી એક બેઝિક લેવલનો જ એક ક્વેશ્ચન છે. પ્રક્ષિપ્ત ગતિ માટે પ્રારંભિક વેગના સમક્ષિતિજ અને શિરોલંબ ઘટકો 6 મીટર પર સેકન્ડ અને 8 મીટર પ્રતિ સેકન્ડ છે. તો ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ, અવધિ અને પ્રક્ષિપ્ત કોણ શોધો. સૌથી પહેલા અહીંયા તમને કઈ કઈ વસ્તુઓ આપેલી છે એ એક વખત જોઈ લે તો તમને વેગના સમક્ષિતિજ ઘટક અને શિરોલંબ ઘટકો આપેલા છે. સમક્ષિતિજ ઘટક એટલે શું? v0x v0 cos theta 6 મીટર પ્રતિ સેકન્ડ અને શિરોલંબ ઘટક v0y v0 sin theta 8 મીટર પ્રતિ સેકન્ડ. તો એની અંદર સૌથી પહેલું શોધવાનું છે ઉડ્ડયન સમય. ઉડ્ડયન સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ. ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર શું હતું? t is equal to 2v0 sin theta divided by g. સૂત્ર આવશે 2v0 sin theta divided by g. ચલો હવે v0 sin theta નું મૂલ્ય આપણી પાસે છે કેટલું છે? 8. તો અહીંયા શું આવશે? 2 ગુણ્યા 8 ના છેદમાં 10 1.6. આ શેમાં વાત છે? મીટર પ્રતિ સેકન્ડ. તો આ tf કેટલું મળશે? 1.6 સેકન્ડ. ત્યારબાદ બીજું તમને પૂછેલું છે એ છે મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ માટેનું આપણી પાસે સૂત્ર છે hm, અથવા એને ઘણી વખત અમુક બુકની અંદર કેપિટલ h વડે પણ લખવામાં આવે છે. hm is equal to v0 square sin square theta divided by 2 into g. ચલો આની અંદર કિંમત મૂકી દે. v0 sin theta નું મૂલ્ય આપણી પાસે છે 8. તો આ અંશ છે એ આખે આખો 8 નો વર્ગ થઈ જાય. 2 ગુણ્યા
g નું મૂલ્ય 10, તો 8 નો વર્ગ 64, 64 ના છેદમાં 2, 32 ભાગ્યા 10, તો એ આવશે મહત્તમ ઊંચાઈ કેટલી આવશે 3.2, 8 8 64, 64 ના છેદમાં 2, 32 ને 32 ના છેદમાં 10, 3.2. ત્યાર પછી ચોથું એની અંદર ગોતવાનું કીધું છે એ છે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. હવે પ્રક્ષિપ્ત પદાર્થની જો આપણે અવધિની વાત કરીએ તો અવધિ માટે આપણી પાસે સૂત્ર શું હતું? અવધિ r = v0² by g into sin 2 theta. તો અહીંયા શું લખાય? v0² sin 2 theta એટલે શું? 2 sin theta cos theta, તો v0 sin theta into v0 cos theta અને ઇન્ટુ v0 નો સ્ક્વેર sin 2 થીટા એટલે v0 sin v0 cos. ચલો ડિવાઇડ બાય g. હવે v0 sin અને v0 cos નું મૂલ્ય તમને આપેલું છે v0 sin 8, v0 cos 6, 8 ગુણ્યા 6, 48 ના છેદમાં 10, અવધિ આવશે r = 4.8 મીટર. અને ત્યાર પછી તમને ચોથું કીધેલું છે એ છે પ્રક્ષિપ્ત કોણ શોધો. પ્રક્ષિપ્ત કોણ થીટા માટે આપણી પાસે સૂત્ર છે. આમ તો સૂત્ર નહીં, એ થિયરી ઉપરથી આપણે ભણી ગયા છીએ કે થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. તો અહીંયા સામેની બાજુ એટલે શું થશે? તો tan થીટા માટે આપણે લખીએ છીએ tan થીટા બરાબર y ના છેદમાં x. tan theta is equal to y ના છેદમાં x, મતલબ vy by vx. vy કેટલું આપેલું છે? v0 sin theta 0 into 8 અને vx v0 cos theta. ચલો ક્લિયર છે? તો અહીંયા v0 sin theta નું મૂલ્ય કેટલું આવશે? 8, v0 cos theta નું મૂલ્ય 6, તો અહીંયા મળશે theta is equal to tan inverse sin એટલે 8 ના છેદમાં 6, 4 ના છેદમાં 3, tan inverse 4 ના છેદમાં 3 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે અહીંયા શોધવાનું શું છે? tan inverse 4/3, તો 4 ના છેદમાં 3
ઇઝ ઇક્વલ ટુ આ કેટલાનો ખૂણો હોય 53 ડિગ્રીનો, તો અહીંયા શું લખાય થીટા ઇઝ ઇક્વલ ટુ theta is equal to 53 degree. ચલો ક્લિયર છે આપણું. ફરીથી આવા જ કંઈક બેઝિક કન્સેપ્ટ સાથે આગળના ક્વેશ્ચન્સ ને આપણે સોલ્વ કરીશું. ફરીથી એક વખત આખો ક્વેશ્ચન જોઈ લે. અહીંયા તમને વેગના x ઘટક અને y ઘટક આપેલા હતા. ઓડિયન સમયનું સૂત્ર Tf 2v0 sin θ g v0 sin θ એટલે એનો y ઘટક થયો 8 2 * 8/10. મહત્તમ ઊંચાઈ hm v0 square sin square θ 2g v0 sin θ 8 એટલે 8/2 64/20 એટલે 3.2. અવધિ r v0 square g sin 2 θ v0 square g એટલે v0 sin θ v0 cos θ. હવે sin 2 θ નું સૂત્ર શું છે? 2 sin θ cos θ. ચલો એટલે આ પદની અંદર હજી એક આવશે into 2, તો અહીંયા આપણે હજી લખવું પડશે into 2 એટલે આ જે 4.8 હતું એની બદલે જવાબ શું આવશે 9.6 મીટર. જો સાથે લખતા હોય તો આ કરેક્શન કરી લેજો. અવધિનું મૂલ્ય આવશે 9.6 મીટર. અહીંયા સૂત્ર આપે sin 2 θ એટલે 2 sin θ cos θ. ચલો ક્લિયર છે. ત્યારબાદ પ્રક્ષેપ કોણ tan θ = v/dx v0 કેન્સલ sin ના છેદમાં cos 4/3 એટલે θ બરાબર 53 ડિગ્રી. તો ફરીથી પ્રક્ષેપ ગતિ માટેના બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા માટે હજી આપણે થોડા દાખલાઓ જોઈ અને આજનો લેક્ચર પૂર્ણ કરીશું. ફરીથી પ્રક્ષેપ ગતિના બેઝિક કન્સેપ્ટની અંદર બે ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન એ તમને એક અગત્યનું રિઝલ્ટ આપવાનો છે. એ રિઝલ્ટ તમે હંમેશાને માટે યાદ રાખશો પ્રક્ષેપ ગતિ માટે ખાસ. 45 θ અને 45 θ ના કોણે v0 જેટલા વેગથી પ્રક્ષેપ કરેલા બંને પદાર્થની અવધિનો ગુણોત્તર શોધો. તો અહીં આપણે ધારી લઈશું કે ધારો કે પહેલા પદાર્થની અવધિ r1 અને બીજા પદાર્થની અવધિ r2 છે. તો r1 નું સૂત્ર શું આવશે? r1 = v0 square sin 2 into 45 plus theta divided by g v0 square sin 90 plus theta. sin 90 plus theta એટલે શું આવશે? cos theta v0 square cos theta divided by g. અથવા તમે અહીંયા લખશો 45 2 90, તો અહીંયા થીટા ની બદલે આવશે 2 થીટા. તો હું અહીંયા લખું છું cos 2 થીટા. આ શેના બરાબર મળ્યું? r1 બરાબર. બીજું હજી આવું એક આપણે સૂત્ર વિચારીએ. r2 કેના માટે? 45 માઈનસ થીટા માટે. તો r2 is equal to v0 square sin 2 45 minus theta divided by g is equal to v0 square sin 90 minus 2 theta. sin 90 minus 2 theta એટલે sin 90 minus theta હોય તો એ આપણે લખીએ છીએ cos theta. તો આના ઉપરથી r2 નું મૂલ્ય મળશે v0 square cos 2 theta divided by g.
ચલો v0 સ્ક્વેર cos 2 થીટા ડિવાઇડ બાય g. અહીંયા જો તમે r1 અને r2 બંનેનું મૂલ્ય ચેક કરશો તો એ મૂલ્ય શું પરિણામ આપે છે? -θ અને 45 θ ના કોણ માટે અવધિ હંમેશા સમાન હોય. તેના ઉપરથી પરિણામ શું મળશે? અવધિ સમાન એટલે r1 અને r2 નું મૂલ્ય સરખું, તો બંનેનો ગુણોત્તર કેટલો મળે? 1. ત્યારબાદ આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. બે જુદા જુદા પ્રક્ષેપકોણ માટે અવધિ સમાન છે. અવધિ સમાન છે મતલબ અવધિને આપણે લઈ લેશું r જેટલું. મહત્તમ ઊંચાઈ તમને આપેલી છે h1 અને h2. ચલો તો સૌથી પહેલા સમીકરણ લખીએ મહત્તમ ઊંચાઈનું. h1 નું સૂત્ર આવશે v0 સ્ક્વેર બાય sin સ્ક્વેર થીટા 0 ડિવાઇડ બાય 2 into g. ચલો આલું ક્લિયર છે. આ h1 માટે આવ્યું. ફરીથી આવું જ સૂત્ર h2 માટે પણ લખાય. v0 સ્ક્વેર sin theta 0 square divide by 2 into g. ચલો अच्छा અહીંયા અવધિ સમાન છે. અવધિ સમાન છે એનો મતલબ એકનો કોણ થીટા હોય તો બીજાનો કોણ કેટલો થાય? 90 minus theta. એકનો કોણ થીટા હોય તો બીજાનો કોણ કેટલો થાય? 90 minus theta. તો અહીંયા આવશે v0 સ્ક્વેર v0 સ્ક્વેર sin 90 minus theta એટલે એ આવશે cos theta. તો v0 સ્ક્વેર cos square theta divide by 2 into g. તો આપણને h1 અને h2 ના સમીકરણ મળ્યા. આપણે શેનું અવધિનો સંબંધ મેળવવાનો છે તો આના ઉપરથી આવું લખાય v0 sin theta is equal to under root 2g h1. v0 sin theta is equal to under root 2g h1 અને અહીંયા આવશે v0 cos theta is equal to under root 2g h2. હવે અવધિ માટે આપણે સૂત્ર લખીએ તો અવધિનું સૂત્ર છે r is equal to v0 square sin 2 theta. sin 2 theta એટલે 2 sin theta cos theta divide by g. અથવા આ સમીકરણને આવી રીતે લખી શકાય 2 into v0 sin theta into v0 cos theta divide by g is equal to 2 into v0 sin theta. v0 sin theta કેટલું છે? under root 2g h1 v0 cos theta under root 2g h2 divide by g. આમાંથી જો તમે રૂટ g ને વર્ગમૂળની બહાર કાઢશો અથવા હું એક કામ કરું છું આખા પદને વર્ગમૂળમાં લખી નાખું છું. આખા પદને વર્ગમૂળમાં લખી નાખશું તો અહીંયા સૌથી પહેલા 2 નો વર્ગ આવશે 4. બરાબર 2 નો વર્ગ આવે 4. ત્યારબાદ
2gh1 into 2gh2 divide by g. ચલો આટલું ક્લિયર છે. આપણે સૂત્ર શું લખ્યું? v0 સ્ક્વેર 2 sin થીટા cos થીટા, કારણ કે અહીંયા સૂત્ર હતું v0 સ્ક્વેર sin 2 થીટા. sin 2 થીટા એટલે 2 sin cos, તો 2 v0 sin v0 cos. હવે આના ઉપરથી જો g ને તમે અંદર લખશો તો એ g સ્ક્વેર થાય. g ને જ્યારે વર્ગમૂળની અંદર લખીએ તો એ g સ્ક્વેર થાય. બે ને અંદર લખશો તો એ 4 આવશે. તો હવે અહીંયા g સ્ક્વેર અને g સ્ક્વેર બંને ઉડી જશે. તો આપણને જવાબ શું મળશે? અંડર રૂટ 16 4 ગુણ્યા 4 h1 h2 r is equal to under root 16 h1 h2 અથવા r is equal to 4 under root h1 h2. આવી રીતે પણ લખી શકાય. 16 નું વર્ગમૂળ 4 under root h1 h2. ચલો ફરીથી એકવાર આ ક્વેશ્ચનને રિપીટ કરી દઉં છું. આપણી પાસે સૂત્ર છે h1 આપણે શું લખ્યું? v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા બાય 2g. તો એના ઉપરથી v0 sin થીટા શું મળ્યું? અંડર રૂટ 2g h1. એવી જ રીતે h2 v0 સ્ક્વેર sin સ્ક્વેર 90 માઈનસ થીટા. 90 માઈનસ થીટા શા માટે આવ્યું? અવધિ સમાન છે. અવધિ સમાન તો h2 માં લખ્યું sin સ્ક્વેર 90 માઈનસ થીટા એટલે cos સ્ક્વેર થીટા ડિવાઇડ બાય 2g. તો v0 cos થીટા આવ્યું અંડર રૂટ 2g h2. ત્યાર પછી અવધિનું સૂત્ર લખ્યું v0 સ્ક્વેર બાય g sin 2 થીટા. sin 2 થીટા એટલે 2 sin cos. બેને આગળ લખી નાખો v0 sin v0 cos. v0 sin બરાબર અંડર રૂટ 2g h1 v0 cos અંડર રૂટ 2g h2. આ આખા પદને વર્ગમૂળની અંદર લખી નાખો. 2 નો વર્ગ 4 g નો વર્ગ g સ્ક્વેર 2g h1 2g h2 એમને g સ્ક્વેર બે કેન્સલ થઈ જાય. તો r is equal to 16 under root h1 under root of 16 h1 h2 અથવા 4 under root h1 h2. હવે પ્રક્ષિપ્ત ગતિના બેઝિક કન્સેપ્ટ જોયા બાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવી કંઈક ચર્ચા કરવાના છીએ કે જો કોઈ પદાર્થને અમુક ઊંચાઈએથી પ્રક્ષિપ્ત કરાવવામાં આવે તો આ પદાર્થનું કેવા પરિણામો મળશે, એના પરિણામોમાં શું ફેર થાય, એ કેવી રીતે ગોતવું તેની ચર્ચા કરવાના છીએ. તો ફરીથી ખૂબ જ ઝડપથી પ્રક્ષિપ્ત ગતિની અંદર જ એક નવો ટોપિક અમુક ઊંચાઈએ પ્રક્ષિપ્ત ગતિમાં મળીએ છીએ. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.